કાં તો પ્રત્યક્ષ પ્રભુને પામીએ ને કાં તો એના મળેલ જન મળે, કોક કેનારું મળે તો એ પ્રગટ સુધી પહોંચાડે. અને નહીતર જન્મ મરણનું દુઃખ એ આજકાલ 5-15 દાડા નહીં, જુગ જુગ સુધી બસ આ જ ચક્રાવામાં. જે તમે ચકડોળમાં બેઠા છો તો ચકડોળને તો નિયમ હોય, તમે માની લો કે અમુક રૂપિયા આપ્યા હોય તો 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ પછી તમને ઉતારી મૂકે. પણ આ ઠાકોરજીનું ચકડોળ એવું છે કે વગર રૂપિયા તમે યુગોના યુગો સુધી ચકડીએ ચડો. વોમિટ કરી કરીને થાકી જાવ તો આ ચકડોળ પછી ઊભું રહે નહીં. અને એને ઊભું રાખવા માટેનો ઉપાય એક જ કે ભગવાનનું ભજન કરો. અને જે કાંઈ તમારી પાસે માલ મિલકત હોય, વસ્તુ પદાર્થ હોય, ઘરબાર હોય, સારો પુત્ર પરિવાર હોય, તમે એમાં શાંતિથી રહો, પણ બંધાવ નહીં. બંધાણા એટલે કામથી ગયા.